નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. માનવ અધિકારો પર ભારતનો પ્રતિષ્ઠિત 2 અઠવાડિયાનો ઓનલાઈન ટૂંકા ગાળાનો ઇન્ટર્નશીપ કાર્યક્રમ NHRCનો પ્રારંભ. ગ્રીસના કીટ દ્વીપ પાસે 6.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ. ફરી એકવાર ઇઝરાયેલ દ્વારા ગાઝા પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો. આજે ઉપરાષ્ટ્રપતિ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે. ગુજરાત સરકાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023 હેઠળ સમાવિષ્ટ 77 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોને 3.71 કરોડ જનસંખ્યાને. જસ્ટિસ BR ગવઈએ ભારતમાં 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. તંત્રીલેખ: કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, ₹53,137 કરોડના હુંડિયામણાની બચત. કેનેડિયન સરકારમાં નવી કેબિનેટમાં ભારતનું ગૌરવ વધારાયું. કેનેડામાં ભારતીય મૂળના અનિતા આનંદને સોંપવામાં આવી વિદેશ મંત્રીની જવાબદારી. ફરી એકવાર ઇઝરાયેલ દ્વારા ગાઝા પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો. ગુજરાત સાયન્સ સિટીનું નવું નજરાણું. એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી 15 મે 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. ઈડી દ્વારા રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની 21 કરોડની મિલકતનો ટાંચમાં લેવાઈ. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો. અમદાવાદ હાટ ખાતે 1 મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઇડ ફ્રી કેરીનું સીધું વેચાણ. સૌથી મોટો સંરક્ષણ સોદો. અમેરિકા સાઉદી અરેબિયા વચ્ચે $142 અબજ કરાર પર હસ્તાક્ષર. ભારતમાં ચીનના ગ્લોબલ ટાઇમ્સ, સિન્હુઆ ન્યૂઝ તુર્કીના જાહેર પ્રસારણ કરતા TRT વર્લ્ડના X એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા. NOG સાહિત્ય સરિતા ગ્રુપ વિષય મેરેજ એનિવર્સરી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજુએ બખડજંતર ચેનલની નોકરીને ઠોકર મારી 2 પાંદડે થવા કંઈક લાઈન લીધી. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ડીસા નગરપાલિકામાં પ્રી મોન્સૂનની કામગીરી તેમજ નવીન ભૂગર્ભ ગટર યોજનાની સમીક્ષા વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી. ગુજરાતીઓ જેઓ તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસે જવાના હતા તેઓએ પોતાના પ્રવાસ રદ કરી દીધા છે. સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયેલ શિક્ષિકાનો ગર્ભપાત કરાવાયો. ભરૂચના બાપ્સ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો. કાવતરાનું કારણ જાણી પોલીસ ચોંકી ગઈ. ધનલાભ, પ્રમોશન અને વૈવાહિક સુખ. શનિદેવે 30 વર્ષે ચાલ બદલતા રાશિના જાતકોને થશે લાભ. બોઈંગ વિમાન વિવાદમાં બરાબરના ફસાયા ટ્રમ્પ. ચોતરફ ટીકા થતાં કતારના PMએ કર્યો ખુલાસો. સતત 1151 દિવસથી નંબર 1 રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ. ચીન બાદ 6Gને લઈને મોદી સરકારનું મોટું આયોજન. 5G કરતાં 100 ગણી ઝડપથી ચાલશે ઇન્ટરનેટ. શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ. રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.